જૂનાગઢમાં ગિરનાર પર્વત પર જતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની સુવિધાને લઈને સવાલ। કેટલાક શ્રદ્ધાળુઓ અને સ્થાનિક આગેવાનોએ લગાવ્યો આરોપ કે પીવાના પાણીની નથી પૂરતી સુવિધા। હજારો પગથિયા ચડીને જતા શ્રદ્ધાળુઓ ઊંચા ભાવે પાણીની બોટલો ખરીદવા મજબૂર બને છે। શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે ગિરનાર માટે સરકાર અનેક ગ્રાન્ટો ફાળવે છે, પણ પગથિયા ચડીને જતા શ્રદ્ધાળુઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા નથી કરાતી। પીવાના પાણીની વ્યવસ્થા શરૂ કરવા માંગ કરાઈ તો કેટલાક શ્રદ્ધાળુઓએ પાણીની વ્યવસ્થાને સંતોષકારક ગણાવી। રોપવે મારફતે ઉપર પાણી પહોંચાડવામાં આવતું હોવાથી શ્રદ્ધાળુઓને કોઈ ખાસ અગવડ ન પડતી હોવાની વાત કહી। ડેપ્યુટી કલેક્ટરે દાવો કર્યો કે ગિરનાર પર રોપવે મારફતે સતત પાણી પહોંચાડવામાં આવે છે। અંબાજી દેવસ્થાન પર કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે। કેટલાક શ્રદ્ધાળુઓ અને સ્થાનિક આગેવાનોએ લગાવ્યો આરોપ કે પીવાના પાણીની નથી પૂરતી સુવિધા। હજારો પગથિયા ચડીને જતા શ્રદ્ધાળુઓ ઊંચા ભાવે પાણીની બોટલો ખરીદવા મજબૂર બને છે। શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે ગિરનાર માટે સરકાર અનેક ગ્રાન્ટો ફાળવે છે, પણ પગથિયા ચડીને જતા શ્રદ્ધાળુઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા નથી કરાતી। પીવાના પાણીની વ્યવસ્થા શરૂ કરવા માંગ કરાઈ તો કેટલાક શ્રદ્ધાળુઓએ પાણીની વ્યવસ્થાને સંતોષકારક ગણાવી। રોપવે મારફતે ઉપર પાણી પહોંચાડવામાં આવતું હોવાથી શ્રદ્ધાળુઓને કોઈ ખાસ અગવડ ન પડતી હોવાની વાત કહી। ડેપ્યુટી કલેક્ટરે દાવો કર્યો કે ગિરનાર પર રોપવે મારફતે સતત પાણી પહોંચાડવામાં આવે છે। અંબાજી દેવસ્થાન પર કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે।